જય હિન્દ, વંદે માતરમ મારા વાલા મિત્રો। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી મેથડ તમે ક્યાંય જોઈ હશે નહીં। ચેલેન્જ આજ પછી જીવનભર ડુ ડઝ અને ડીડ ભૂલાશે નહીં। આ વિડીયો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે। પણ એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે। આ વિડીયો એટલે ડુ ડઝ અને ડીડ નો ખેલ ખતમ। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચેલેન્જ આજ પછી જીવનભર ડુ ડઝ અને ડીડ ભૂલાઈશે નહીં, એવી ટ્રીક લઈને આવ્યો છું। ચાલો આજે આપણે જોવાનું છે ડુ ડઝ ડીડ અને વિલ એટલે કે સાદા કાળના નકાર વાક્ય, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યના નકાર વાક્ય। પણ એ પહેલા જો સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ નકાર, સાદો વર્તમાન કાળ હકાર, સાદો વર્તમાન નકાર, પછી સાદો ભૂતકાળ હકાર નકાર, સાદો ભવિષ્ય હકાર નકાર। આપણે જોવાનું છે ડુ ડઝ ડીડ અને વિલ। પણ એ પહેલા સાદા વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ હકાર વાક્ય હોય તો જો સાદા કાળમાં ક્યાંય આઈએનજી ન આવે, ક્યાંય V3 ન આવે। સાદા વર્તમાન કાળ હકાર મૂળ ક્રિયાપદ અથવા SES આવે છે। હકારની વાત કરું છું। I, we, you, they બહુવચનમાં મૂળ ક્રિયાપદ, he, she, it એકવચનમાં S અથવા ES। પણ એ પહેલા V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂત કૃદંતનું રૂપ, V4 એટલે વર્તમાન કૃદંત ING વાળા રૂપ, V5 એટલે S અથવા ES। જસ્ટ એક્ઝામ્પલ go, went, gone, going, goes, write, wrote, written, writing, writes, eat, ate, eaten, eating, eats। મૂળ ક્રિયાપદ આવતું હોય અથવા SES આવે છે। સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને બધાય કરતા ડાયમ ડાયો, હેલમ હેલો કાળ એટલે સાદો ભવિષ્ય। કોઈ પણ કરતા હોય બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હકાર વાક્ય થયા। નકાર વાક્યની જોઈએ આપણે વાક્ય રચના। પહેલે આવતું હોય કરતા, પછી હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે। કારણ કે નકાર વાક્યમાં નોટ, જો આ નોટ છે ને નોટ, એ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે। અહીંયા કંઈક સહાયકારક ક્રિયાપદ આવવું જોઈએ। નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે છે અને સહાયકારક ક્રિયાપદ કરતા પછી આવે। વર્તમાન કાળમાં ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે। ડુ ડઝ તમે જોઈ શકો છો। સાદા ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ। ડુ ડઝ ડીડ અને ડુ ડઝ ડીડ વિલ પછી નોટ, અને હંમેશા ડુ ડઝ ડીડ અને વિલ સાથે મૂળ ક્રિયાપદ આવે છે। નકાર વાક્યમાં શું આવશે? હંમેશા મૂળ ક્રિયાપદ, પછી કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ જે હોય તે। એટલે આજે આપણે જોવાનું છે નકાર વાક્ય। વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં ડીડ નોટ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ નોટ મૂળ ક્રિયાપદ। I, we, you, they બહુવચનમાં, ડુ, he, she, it એકવચનમાં, ડઝ ભૂતકાળમાં બધાયમાં ડીડ, ભવિષ્યમાં બધાયમાં વિલ, પછી હંમેશા નોટ અને હંમેશા મૂળ ક્રિયાપદ। ટોટલ 6 વાક્ય બને। વર્તમાનના બે ભૂત બે ભવિષ્ય હું ચાલો બનાવું, ટ્રાય કરું। ચાલો તેઓ અંગ્રેજી શીખે છે। તેઓ અંગ્રેજી શીખે છે। ધે લર્ન ઇંગ્લિશ। તેઓ અંગ્રેજી શીખતા નથી। ધે ડુ નોટ લર્ન ઇંગ્લિશ। તેઓ અંગ્રેજી શીખ્યા। ધે લર્ન્ડ ઇંગ્લિશ। તેઓ અંગ્રેજી ન શીખ્યા। ધે ડીડ નોટ લર્ન ઇંગ્લિશ। તેઓ અંગ્રેજી શીખશે। ધે વિલ લર્ન ઇંગ્લિશ। તેઓ અંગ્રેજી શીખશે નહીં। ધે વિલ નોટ લર્ન ઇંગ્લિશ। તમે જોયું? ઢગલાબંધ વાક્ય છે, લઈને આવ્યો છું। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચાલો હું ક્રિકેટ રમતો નથી। હું ક્રિકેટ રમતો નથી એ પહેલા મજા આવે ત્યારે ક્રિયા કરતા હોય, કોઈક વાર ક્રિયા કરતા હોય, અવારનવાર ક્રિયા કરતા હોય, રોજિંદા જીવનમાં ક્રિયા કરતા હોય, બધાયમાં સાદો વર્તમાન કાળ।
કોઈ ક્રિયા થઈ ગઈ સાદો ભૂતકાળ, કોઈ ક્રિયા થશે સાદો ભવિષ્ય. તમે મારો વિડીયો જોવો છો ગમે ત્યારે જોતા હોય સાદો વર્તમાન કાળ, તમે મારો વિડીયો જોયો સાદો ભૂતકાળ, તમે મારો વિડીયો જોશો સાદો ભવિષ્ય. હું ક્રિકેટ રમતો નથી પણ એ પહેલા હું ક્રિકેટ રમું છું. હું ક્રિકેટ રમું છું. જો અત્યારે મારી ક્રિયા ચાલુ હોય ને તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, ચાલુ વર્તમાન કાળ. હું ક્રિકેટ રમી રહ્યો છું એટલે કે હું ક્રિકેટ રમું છું. ક્રિયા ચાલુ હોય તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. રોજિંદા જીવનની ક્રિયા હોય, તમારો ટેવ હોય, શોખ હોય, મજા આવે ત્યારે ક્રિયા કરતા હોય, અવારનવાર ક્રિયા કરતા હોય, કોઈક વાર ક્રિયા કરતા હોય, વારંવાર ક્રિયા કરતા હોય. સાદો વર્તમાન આઈમાં આવે મૂળ ક્રિયાપદ આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું, આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો નથી, આઈ. હવે સહાયકારક ક્રિયાપદ સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય છે ડુ અથવા ડઝ, આઈમાં આવે ડુ. આઈ ડુ, પછી હંમેશા નોટ, હંમેશા મૂળ ક્રિયાપદ ક્રિકેટ. હું ક્રિકેટ ન રમ્યો, હું ક્રિકેટ ન રમ્યો, આઈ. સાદા ભૂતકાળનું વાક્ય છે એ પહેલા હું ક્રિકેટ રમ્યો તો જો આમ થાય આઈ પ્લેડ ક્રિકેટ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આઈ પ્લેડ ક્રિકેટ. સોરી, માફ કરજો, તબિયત એકદમ ખરાબ છે તેમ છતાં તમારા માટે વિડીયો બનાવ્યો છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વર્તમાન કાળમાં ડુ ડઝ આવે, ભૂતકાળમાં શું આવે ડીડ, ભવિષ્યમાં વિલ, બાકી બધું એમને એમ. અહીંયા આવી જાય ડીડ, બાકી બધું એમને એમ. આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. ચાલો, હું ક્રિકેટ રમીશ નહીં એ પહેલા હું ક્રિકેટ રમીશ, આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ નહીં તો આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ. મેં ન ખાધું, આઈ, જો ભૂતકાળ છે આઈ ડીડ નોટ ઈટ. અહીંયા ભૂતકાળનું રૂપ ન આવ્યો, ડીડ આવે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે. પણ હકાર વાક્યમાં ભૂતકાળનું રૂપ આવે, મેં ખાધું, આઈ એટ. મેં ન ખાધું, આઈ ડીડ નોટ ઈટ. મેં પૂછ્યું, આઈ આસ્કડ. મેં ન પૂછ્યું, આઈ ડીડ નોટ આસ્ક. મેં ન પૂછ્યું, આઈ ડીડ નોટ આસ્ક. હું ન ગયો, આઈ ડીડ નોટ ગો. હું ન આવ્યો, આઈ ડીડ નોટ કમ. મેં ન બનાવ્યું, આઈ ડીડ નોટ મેક. તે રૂપિયા આપશે નહીં, તે એટલે હી આપશે નહીં. ભવિષ્ય હી વિલ નોટ, આપવું એટલે ગીવ, રૂપિયા એટલે મની. તેઓએ યાદ ન કરાવ્યું, તેઓએ યાદ ન કરાવ્યું. એ પહેલા યાદ કરવું એટલે રિમેમ્બર, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. તેઓ એટલે ધે. જો યાદ ન કરાવ્યું ભૂતકાળ, ધે ડીડ નોટ રિમાઇન્ડ. કોઈ પણ કરતા લઈ લ્યો, મજા આવે ક્રિયાપદ લઈ લ્યો, મજા આવે કરતા લઈ લ્યો. સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય, આમાં જ ખેલ ખતમ. હું વિચારું છું, આઈ આસ્ક. હું વિચારતો નથી, આઈ ડુ નોટ આસ્ક. મેં વિચાર્યું, સોરી માફ કરજો, વિચારવું એટલે થિંક, પૂછવું એટલે આસ્ક. ચાલો, હું વિચારું છું, આઈ થિંક. હું વિચારતો નથી, આઈ ડુ નોટ થિંક. મેં વિચાર્યું, આઈ થોટ. મેં ન વિચાર્યું, આઈ ડીડ નોટ થિંક. હું વિચારીશ, આઈ વિલ થિંક. હું વિચારીશ નહીં, આઈ વિલ નોટ થિંક. આઈ વિલ નોટ થિંક. ચાલો, તેઓએ યાદ ન કરાવ્યું, ધે ડીડ નોટ રિમાઇન્ડ. હું ચા પીતો નથી, હું એટલે આ, આઈ. ચા પીતો નથી, સાદો વર્તમાન આઈ ડુ નોટ ડ્રિંક એટલે પીવું, અને ટી પેલે આવતું હોય કરતા, પછી ડુ ડસ ડીડ વિલ, પછી નોટ હંમેશા મૂળ ક્રિયાપદ. મેં ચા ન પીધી, આઈ ડીડ નોટ ડ્રિંક ટી. હું ચા પીશ નહીં, આઈ વિલ નોટ ડ્રિંક ટી. હું તેને રૂપિયા આપીશ નહીં, હું એટલે આઈ. આપીશ નહીં, વિલ નોટ ગીવ. જો તેને અને રૂપિયા બે કર્મ છે, પેલે લખાય સજીવ કર્મ, પછી નિર્જીવ કર્મ. તેને છોકરા માટે હિમ, છોકરી માટે હર, અને મની. આ છે સજીવ કર્મ, આ છે નિર્જીવ કર્મ. તમને એમ થાય કે મારે લખવું છે પેલે નિર્જીવ કર્મ, તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે. એ જ વાક્ય, આઈ વિલ નોટ ગીવ મની ટુ હિમ. તેણીએ ન પૂછ્યું, તેણી એટલે સી. ન પૂછ્યું, ડીડ નોટ આસ્ક.
તેણીએ ન વિચાર્યું. she did not think. અમે નવી ગાડી ખરીદશું નહીં. અમે એટલે વી, ખરીદશું નહીં ભવિષ્યમાં. we will not buy a new car. ખરીદવું એટલે બાય. હું રોકાઈશ નહીં, એ પહેલા હું રોકાઈશ. I will stay. હું રોકાઈશ નહીં, I will not stay. હું રમીશ નહીં, I will not play. હું આવીશ નહીં, I will not come. હું જઈશ નહીં, I will not go. મારો ભાઈ ત્યાં રાહ જોશે નહીં. મારો ભાઈ, my brother, રાહ જોશે નહીં. will not, રાહ જોવી એટલે wait, અને ત્યાં એટલે there. તેને ન વિચાર્યું. he ન વિચાર્યું. did not, વિચારવું એટલે think. હંમેશા મૂળ ક્રિયાપદ આવશે. સાદો વર્તમાન હોય તો ભલે, સાદો ભૂતકાળ હોય તો ભલે, સાદો ભવિષ્ય હોય તો ભલે, નકાર વાક્યમાં મૂળ ક્રિયાપદ આવે. તેઓ મને ન મળ્યા. તેઓ એટલે ધે. ન મળ્યા. did not, મળવું એટલે મીટ, ને મને એટલે જો મી, આ કર્મ વિભક્તિ છે. હું તેને મદદ કરીશ નહીં. હું એટલે આઈ, મદદ કરીશ નહીં. I will not, મદદ કરવી એટલે હેલ્પ. તેને, છોકરા માટે હિમ, છોકરી માટે હર. તેઓ કામ કરતા નથી. તેઓ એટલે ધે. કામ કરતા નથી સાદો વર્તમાન કાળ. ડુ, ધેમાં આવે ડુ, પછી નોટ, અને કામ કરવું એટલે વર્ક. તેઓ કામ કરશે નહીં. ધે વિલ નોટ વર્ક. હું ફિલ્મો જોતો નથી. હું એટલે આઈ, એમાં આવે ડુ, પછી નોટ, જોવું એટલે વોચ, ને ફિલ્મો એટલે મૂવીઝ. સાદા વર્તમાન કાળનું વાક્ય છે. આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તેણીએ મને ન બોલાવ્યું. સાદો ભૂતકાળ નકાર. તેણી એટલે સી. સાદા ભૂતકાળમાં ડીડ, પછી નોટ, બોલાવવું એટલે કોલ, અને મને એટલે મી. મારા પપ્પા ગાડી ચલાવતા નથી. સાદો વર્તમાન નકાર. મારા પપ્પા, માય ફાધર, ચલાવતા નથી. ઈ પેલા માય ફાધર એક વચનમાં ડઝ, પછી નોટ, ચલાવવું એટલે ડ્રાઈવ, ગાડી એટલે અકાર. આપણે સોમવારે ભેગા થાશું નહીં. આપણે એટલે વી, ભેગા થાશું નહીં. વિલ નોટ, ભેગું થવું એટલે ગેધર. વી વિલ નોટ ગેધર. ક્યારે? સોમવારે. વારના નામની આગળ ઓન આવે છે. રવિવારે ઓન સન્ડે, શનિવારે ઓન સેટરડે. પરેશ એ મને માફ ન કર્યો. પરેશ, માફ ન કર્યો નકાર. ડીડ નોટ. જો ફોરગીવ અને ફોરગેટમાં બધાને કન્ફ્યુઝ થાય છે. ફોરગેટ એટલે ભૂલી જવું, ફોરગીવ એટલે માફ કરવું. પરેશ ડીડ નોટ ફોરગીવ મને એટલે મી. પરેશે મને માફ ન કર્યો. પરેશ મને માફ કરશે નહીં. પરેશ વિલ નોટ ફોરગીવ મી. હું ક્રિકેટ રમતો નથી. હું ક્રિકેટ રમતો નથી. હું ક્રિકેટ રમતો નથી. હું ક્રિકેટ રમતો નથી. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને વાક્ય આપીશ. હું ક્રિકેટ રમતો નથી. આઈ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. આઈમાં આવે ડુ, પછી નોટ, રમવું એટલે પ્લે, ક્રિકેટ એટલે ક્રિકેટ. હું ક્રિકેટ ન રમ્યો. આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ નહીં. આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ. તેણીએ મને ન કહ્યું. તેણી એટલે સી, ન કહ્યું. સાદો ભૂતકાળ નકાર. સી ડીડ નોટ, કહેવું એટલે ટેલ, અને મને એટલે મી. હું મારું બાઇક રિપેર કરીશ નહીં. ભવિષ્ય. આઈ વિલ નોટ રિપેર માય બાઇક. તેઓએ ત્યાં ગાડી પાર્ક ન કરી. તેઓ એટલે ધે, પાર્ક ન કરી. સાદો ભૂતકાળ. ધે ડીડ નોટ પાર્ક અ કાર. ત્યાં એટલે ધેર. તેઓ બધા અહીં રોકાતા નથી. તેઓ બધા. ધે ઓલ. તમે બધા. યુ ઓલ. આપણે બધા. વી ઓલ. અહીં રોકાતા નથી. સાદો વર્તમાન નકાર. એમાં આવે ડુ ડઝ. બહુવચનમાં ધે ઓલ એટલે કે બહુવચનમાં ડુ. પછી નોટ, રોકાવું એટલે સ્ટે. અહીં એટલે હિયર.
તે પ્રયત્ન કરશે નહીં, પણ ઈ પહેલા તે પ્રયત્ન કરશે. તે એટલે છોકરા માટે હી, છોકરી માટે સી. હી વિલ ટ્રાય એટલે તે પ્રયત્ન કરશે. હી વિલ નોટ ટ્રાય તે પ્રયત્ન કરશે નહીં. ચાલો તમારા માટે તમને આપું છું. ચાલો, મારા પપ્પાએ ગાડી ન ચલાવી. મારા પપ્પાએ ગાડી ન ચલાવી. તે મારી સાથે ન આવ્યો. તેઓ સવારમાં વહેલા ઉઠતા નથી. ચાલો, આ ત્રણેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. એક વાક્ય વર્તમાન કાળનું છે, એક ભૂતકાળનું છે, એક ભવિષ્યનું છે, પણ નકાર વાક્ય છે. મારા પપ્પાએ ગાડી ન ચલાવી. તે મારી સાથે ન આવ્યો. તેઓ સવારમાં વહેલા ઉઠતા નથી. ચાલો, વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. પણ એ પહેલાં તમને વિડીયો કેવો લાગ્યો, લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે ગુજ્જુ અંદાજમાં, હસતા હસતા કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. અને સાદો વર્તમાન, સાદો ભૂત, સાદા ભવિષ્યનો ખેલ ખતમ. એક આવડે એટલે બીજું આવડી જાય. જસ્ટ એક્ઝામ્પલ, તે ચા બનાવે છે. હી મેક્સ ટી. તે ચા બનાવતી નથી. હી ડઝ નોટ મેક ટી. તેણીએ ચા બનાવી. હી મેડ ટી. તેણીએ ચા ન બનાવી. હી ડીડ નોટ મેક ટી. તે ચા બનાવશે. હી વિલ મેક ટી. તે ચા બનાવશે નહીં. હી વિલ નોટ મેક ટી. ચાલો, લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તનતોડ મહેનત કરીને બનાવ્યો છે. પ્લીઝ તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. ચાલો, મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.